ઘણા બધા મિત્રો છે એ કોલેજના સ્ટુડન્ટ છે એ એવું વિચારતા હોય છે કે અકાઉન્ટિંગ ફિલ્ડમાં મારે કેરિયર બનાવવું છે અને એવું માની લેતા હોય છે કે ગ્રેજ્યુએશન આપણે કમ્પ્લીટ કરી લેશું તો ડેફિનેટલી આ કેરિયરમાં આપણે આગળ વધી જશું. ના, પણ અત્યારે આવું હોતું નથી. કેમ? એનું રીઝન કહું છું. કારણ કે જો તમે અકાઉન્ટિંગ ફિલ્ડમાં આગળ વધવા માંગો છો તો 4 થી 5-6 સ્કિલ છે એ તમારી પાસે હોવી જરૂરી છે. જેવી રીતે હું તમને એક્સપ્લેન કરું છું. નંબર 1, અકાઉન્ટિંગ સ્કિલ તમારી પાસે બહુ જબરજસ્ત રીતે હોવી જરૂરી છે, કારણ કે માર્કેટમાં કોમ્પિટિશન બહુ જબરજસ્ત હોય છે, એ તમને ખાઈ જશે. બીજા નંબરમાં તમારે જરૂર પડશે ટેક્સેશન, જીએસટી, ટીડીએસ, ઇન્કમ ટેક્સ રિટર્ન. આ બધું શું છે, કેવું છે, તમને ખ્યાલ છે, એની બહુ જરૂરિયાત હોય છે. ત્રીજા નંબર ઉપર હોય છે સોફ્ટવેર. સોફ્ટવેરમાં તો તમને ખ્યાલ છે અત્યારે માર્કેટમાં ટેલી પ્રાઇમ ચાલે છે, મિરેકલ લોકલ લેવલમાં ચાલે છે, બીઝી કરીને સોફ્ટવેર છે, જોહો બી ચાલે છે, લોટ્સ ઓફ સોફ્ટવેર છે. સોફ્ટવેરનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. તો આ વાત થઈ ફ્રન્ટ સાઇડ. બીજું એ સિવાય રિક્વાયરમેન્ટ હોય છે અને એ એટલે તમારી પર્સનાલિટી, યાની કે કમ્યુનિકેશન સ્કિલ પણ. કારણ કે ઇન્ટરવ્યુની અંદર અને જ્યારે પણ તમે રિયલમાં જોબ કરશો અથવા તમારો પોતાનો બી બિઝનેસ કરશો, તમારો પોતાનો પ્રોફેશન સ્ટાર્ટ કરો છો, એમાં પણ આ વસ્તુની રિક્વાયરમેન્ટ બહુ જ રહેશે. અને લાસ્ટ અને એ એટલે ફ્યુચરિસ્ટિક સ્કિલ, યાની કે ભવિષ્યમાં તમારે આ કેરિયર બનાવવું છે તો એમાં તમને જરૂર પડશે. જે રીતે કે ડિજિટલ માર્કેટિંગ છે, અત્યારે એઆઈ ટૂલ ઘણા બધા આવી ગયા છે. તો આ બધી સ્કિલ જો તમારી પાસે છે તો ડેફિનેટલી તમે અકાઉન્ટિંગ સેક્ટરમાં કેરિયર બહુ જબરજસ્ત લેવલે, જોબ લેવલે પણ આગળ વધારી શકો છો. પોતે આ પ્રોફેશન સ્ટાર્ટ કરવા માંગો છો તો પણ તમે કરી શકો છો. જો આ બધી સ્કિલ તમે શીખી લીધી છે તો તમારા માટે કામની છે. અને જો આ બધી વસ્તુ તમે શીખવા માંગો છો અને ડિટેલમાં સમજવા માંગો છો તો મારી સાથે મારો નંબર પણ તમને મળી જશે. ડાયરેક્ટ તમે મને ડીએમ કરી શકો છો. તમારો કોઈ ક્વેશ્ચન છે તો નીચે મને કોમેન્ટ કરી શકો છો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક આવા ટોપિક સાથે. થેન્ક યુ.